આમોદ પાસેથી પસાર થતી ધાધર નદીનું જળસ્તર વધતા આમોદ વન વિભાગની ટીમે નદી કાંઠાના અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોએ સલામત જગ્યાએ રહેવા સમજાવ્યા હતા। નાયબ વન સંરક્ષણની સૂચના મુજબ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પોતાના બીટ ગાર્ડ વિપિન પરમાર તેમજ અનિલ પઢિયારની ટીમ બનાવી આમોદ તાલુકાના ધાધર નદીના પૂરથી અસરગ્રસ્ત બનેલા કાકડિયા પુરસા વાસણા વાડિયા મંજુલા ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં આવન જાવન કરતા લોકોને પાણીથી સલામત જગ્યાએ ખસી જવા સમજાવ્યા હતા। હાલમાં ધાધર નદી બે કાંઠે વહેતી હોય મગરો પણ આસપાસના ગામોમાં ફરવા લાગતા લોકોમાં ડર ફેલાયો છે। ત્યારે નદી નાળામાં પાણીમાં મચ્છીમારી કરતા તેમજ લાકડાવીરી મજૂરી કામ કરતા લોકોને વન વિભાગની ટીમે સમજાવી તેમને સલામત જગ્યાએ રહેવા માટે મોટિવેટ કર્યા હતા। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।